ધ ડીપ ડાઈવમાં આપનું સ્વાગત છે. આજે આપણી સામે જે સ્ત્રોત છે એ ભારતના અવકાશ કાર્યક્રમ પરની એકદમ વિસ્તૃત અભ્યાસ સામગ્રી છે. પણ આપણે અહીં માત્ર તથ્યોની લાઈન નથી વાંચવાના. બિલકુલ નહીં. આપણો હેતુ તો એ છે કે આ નોટ્સની પાછળની જે કહાણી છે એને સમજવી. એક એવા દેશની કહાણી જેણે એમ કહેવાય છે કે બળદગાડા પર રોકેટના ભાગોથી શરૂઆત કરી. સાચી વાત છે. અને આજે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચી ગયો છે. બિલકુલ. અને આ સફર છે ને એ માત્ર વિજ્ઞાનની નથી. આ તો એક જબરદસ્ત ઈચ્છાશક્તિ અને આત્મનિર્ભરતાની ગાથા છે. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે દરેક મિશન પાછળની મોટી સોચ શું હતી અને જો આ ટેકનોલોજી સામાન્ય માણસના જીવનને કેવી રીતે અસર કરે છે. તો ચાલો એકદમ શરૂઆતથી શરૂ કરીએ. મને હંમેશા એ વાતનું આશ્ચર્ય થાય છે કે જ્યારે દેશ નવો આઝાદ થયો હતો, ગરીબી હતી, બીજા અનેક પડકારો હતા, હા, ત્યારે કોઈએ અવકાશ વિશે વિચાર્યું જ કેવી રીતે? આ વિચાર આવ્યો ક્યાંથી? આ વિચાર એટલે કે આ શ્રેય ડોક્ટર વિક્રમ સારાભાઈને જાય છે. એમની દૂરંદેશી ગજબની હતી. અચ્છા. 1962માં જ્યારે ઇન્કોસ્પાર નામની એક નાની સમિતિ બની ત્યારે સારાભાઈનું વિઝન એકદમ સ્પષ્ટ હતું. શું હતું એ વિઝન? તેઓ માનતા હતા કે ભારતે કોઈ રેસમાં નથી ઉતરવાનું. આપણે અવકાશ ટેકનોલોજીનો ઉપયોગ દેશના લોકોની સમસ્યાઓ ઉકેલવા માટે કરવાનો છે. વાહ. અને રસપ્રદ વાત એ છે કે આ સમિતિ પરમાણુ ઉર્જા વિભાગ હેઠળ બની હતી. ઓહ, એટલે શરૂઆતથી જ એને રાષ્ટ્રીય સુરક્ષા અને વિકાસ સાથે જોડી દેવામાં આવ્યું હતું? બરાબર, એકદમ. અને પછી 1969માં આ સમિતિ બની ઇસરો. પણ માત્ર એક સંસ્થા બનાવી દેવાથી તો કામ ન ચાલે. એને ચલાવવા માટે એક આખું તંત્ર જોઈએ, ખરું ને? તમે સાચો મુદ્દો પકડ્યો. ઇસરોની સફળતા કોઈ એક જાદુઈ ફેક્ટરીમાં નથી. એ તો એક અદ્ભુત પ્રોડક્શન લાઇન જેવી છે જે આખા દેશમાં ફેલાયેલી છે. જરા સમજાવશો? જુઓ, વિચારો. કેરળમાં VSSCમાં રોકેટનું શક્તિશાળી એન્જિન બને. હા. બેંગલુરુમાં URSCમાં ઉપગ્રહનું મગજ અને શરીર તૈયાર થાય. અચ્છા. અમદાવાદમાં SSCમાં એની આંખો અને કાન એટલે કે કેમેરા અને સેન્સર બને. અને આ બધું ભેગું થઈને શ્રીહરિકોટાથી લોન્ચ થાય. બસ, આ બધા કેન્દ્રો વચ્ચેનો જે તાલમેલ છે ને એ જ ઇસરોની અસલી તાકાત છે. તો આ મજબૂત સંસ્થાઓ તો ઊભી થઈ ગઈ. પણ મોટો સવાલ એ હતો કે આ ઉપગ્રહોને અવકાશમાં મોકલશે કોણ? આપણે ક્યાં સુધી બીજા દેશો પર નિર્ભર રહીશું? બસ, અહીંથી જ ભારતના પોતાના બાહુબલી રોકેટ બનાવવાની ગાથા શરૂ થઈ. એટલે કે લોન્ચ વ્હીકલ્સ. હા, પહેલો પ્રયાસ હતો SLV, સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. 1980માં ડોક્ટર APJ અબ્દુલ કલામના નેતૃત્વમાં જ્યારે SLV-3 સફળ થયું, હા, ત્યારે ભારતે દુનિયાને બતાવી દીધું કે અમે પણ આ કરી શકીએ છીએ. SLV પછી આવ્યો ઇસરોનો સૌથી ભરોસાપાત્ર ખેલાડી PSLV. એને ઇસરોનો વર્કહોર્સ કેમ કહેવામાં આવે છે? એવું તો શું ખાસ છે એમાં? કારણ કે PSLV એ ઇસરો માટે એમ કહી શકાય કે સફળતાની ગેરંટી જેવું છે. ઓકે. તમે જુઓ, ચંદ્રયાન-1 હોય, મંગળયાન હોય કે પછી પેલો એકસાથે 104 ઉપગ્રહ લોન્ચ કરવાનો વિશ્વ રેકોર્ડ. હા, એ તો યાદ છે. બધું જ PSLVએ કરી બતાવ્યું છે. એની 4 તબક્કાની જે ડિઝાઇન છે, જેમાં ઘન અને પ્રવાહી બળતણનો સ્માર્ટ ઉપયોગ થાય છે, એ જ એને ખૂબ ભરોસાપાત્ર બનાવે છે. પણ મને એક સવાલ થાય છે, જો PSLV આટલું સફળ હતું તો પછી આપણને GSLV જેવા નવા અને વધુ જટિલ રોકેટની જરૂર કેમ પડી? ખૂબ સારો પ્રશ્ન છે. જુઓ, PSLVને તમે એક મજબૂત ટ્રક સમજી શકો. ઠીક છે. એ મધ્યમ વજનનો સામાન શહેરની અંદર એટલે કે પૃથ્વીની નજીકની કક્ષામાં આરામથી પહોંચાડી શકે. પણ જ્યારે તમારે ખૂબ ભારે સામાન જેમ કે 4-5 ટનનો સંચાર ઉપગ્રહ 36,000 કિલોમીટર દૂર ભૂસ્થિર કક્ષામાં મોકલવો હોય, ત્યારે મોટો ટ્રક જોઈએ. બરાબર, ત્યારે તમને એક મોટા કન્ટેનર ટ્રેલરની જરૂર પડે. GSLV એ જ કામ કરે છે. અને GSLV સાથે તો પેલી નોટી બોય વાળી કહાણી પણ જોડાયેલી છે નહીં? હા, નોટી બોય. અને એ ખાલી મજાકની વાત નથી. એની પાછળ એક મોટી વ્યૂહાત્મક લડાઈ છુપાયેલી હતી. ઓહ, એવું હતું? GSLV માટે ક્રાયોજેનિક એન્જિન જરૂરી હતું. આ ટેકનોલોજી બહુ ઓછા દેશો પાસે હતી અને કોઈ આપણને આપવા તૈયાર નહોતું. એટલે આપણે જાતે બનાવવાનું નક્કી કર્યું. હા. અને શરૂઆતમાં જે નિષ્ફળતાઓ મળી એના કારણે જ એને નોટી બોય કહેવાયું. આ ટેકનોલોજીમાં નિપુણતા મેળવવી એ વૈશ્વિક સ્પેસ ક્લબનો દરવાજો પોતાના દમ પર ખોલવા બરાબર હતું. અને આખરે આપણે દરવાજો ખોલી જ નાખ્યો, અને એ પણ GSLV Mk3
એટલે કે LVM-3 જેવા બાહુબલી રોકેટથી. બિલકુલ. જેણે ચંદ્રયાન-3 અને હવે ગગનયાન જેવા મોટા સપનાઓને પાંખો આપી છે. વાહ! તો હવે આપણી પાસે વાહનો તો તૈયાર હતા, પણ એમાં બેસીને જનારા મુસાફરો એટલે કે ઉપગ્રહો એ શું કામ કરે છે? આ ઉપગ્રહો અવકાશમાં ભારતની આંખો, કાન અને અવાજ છે. કેવી રીતે? INSat અને GSat શ્રેણીના ઉપગ્રહોને કારણે જ આજે આપણે ટીવી જોઈએ છીએ, મોબાઈલ પર વાત કરીએ છીએ. ઇન્ટરનેટ પણ એના લીધે જ છે? હા, અને એટલું જ નહીં, GSat-7 રૂકમણી જેવો ઉપગ્રહ આપણી નૌકાદળને સમુદ્રમાં સુરક્ષિત રાખે છે. અને પેલા પૃથ્વી અવલોકન ઉપગ્રહોનું શું, જે સતત પૃથ્વીના ફોટા પાડતા રહે છે? એ તો આપણા આકાશી રખેવાળ છે. કાર્ટોસેટ અને રીસેટ જેવા ઉપગ્રહો સરહદો પર નજર રાખે છે, ખેડૂતોને પાકની માહિતી આપે છે અને પૂર કે વાવાઝોડા જેવી આફતો વખતે હજારો લોકોનો જીવ બચાવે છે. રીસેટ તો વાદળોની આરપાર પણ જોઈ શકે છે, ખરું ને? હા, એટલે જ એ સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન માટે વરદાનરૂપ છે. અને નેવિગેશન માટે પણ આપણી પોતાની સિસ્ટમ છે, નાવિક. એની પાછળ પણ કોઈ ખાસ કારણ હતું? હા, એક બહુ મોટું અને કડવું કારણ. શું? કારગિલ યુદ્ધ વખતે આપણને દુશ્મનની પોઝિશન જાણવા વિદેશી GPS સિસ્ટમની મદદની જરૂર પડી, જે આપણને ન મળી. ઓહ! એ દિવસે દેશે નક્કી કર્યું કે દિશા જાણવા માટે પણ આપણે આત્મનિર્ભર બનવું જ પડશે. એ જરૂરિયાતમાંથી નાવિકનો જન્મ થયો. આ બધી સિદ્ધિઓ પછી ઈસરો એક એવું મિશન પાર પાડ્યો જેણે ખરેખર દુનિયાભરમાં ભારતનો ડંકો વગાડી દીધો. હા. ચંદ્રયાન-3. હા. ચંદ્રયાન-2ની એ નિરાશા પછી હા. આ કમબેક કેટલું મુશ્કેલ હતું? એ માત્ર એક મિશન નહોતું. એ ભારતની જિદ્દ અને નિષ્ફળતામાંથી શીખવાની ક્ષમતાનું પ્રતીક હતું. પેલી છેલ્લી 15 મિનિટ, જેને 15 મિનિટ્સ ઓફ ટેરર કહેવાય છે. હા, આખા દેશે શ્વાસ રોકીને જોયું હતું. એ ખરેખર વૈજ્ઞાનિકોની વર્ષોની મહેનતની અગ્નિ પરીક્ષા હતી. અને જ્યારે સફળ લેન્ડિંગની જાહેરાત થઈ, ત્યારે જે ગર્વ હતો, એ અવર્ણનીય હતો. આપણે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનારા દુનિયાના પહેલા દેશ બન્યા. પહેલા અને એકમાત્ર. અને આપણે ત્યાં માત્ર પહોંચ્યા જ નહીં, પણ સાથે એક નાની લેબોરેટરી પણ લઈ ગયા હતા. લેન્ડર અને રોવર પરના સાધનો શું કરી રહ્યા હતા? બરાબર. આપણે ત્યાં ચંદ્રનું હેલ્થ ચેકઅપ કરવા ગયા હતા. હેલ્થ ચેકઅપ? હા, લેન્ડર પરના ઉપકરણોએ ત્યાંની ધ્રુજારી એટલે કે ચંદ્રકંપ માપી, સપાટીનું તાપમાન જોયું અને પેલો પ્રજ્ઞાન રોવર. હા, જે બહાર નીકળીને ચાલ્યો હતો. એ તો જાણે કે જમીનનો એક નાનો જીઓલોજિસ્ટ હતો, જેણે ત્યાંની માટી અને પથ્થરોનું પૃથક્કરણ કર્યું. અને એમાંથી શું મળ્યું? સલ્ફર જેવા તત્વોની હાજરીની પુષ્ટિ થઈ. આ બધી માહિતી ભવિષ્યના મિશનો માટે સોના બરાબર છે. ચંદ્ર પર તો આપણે પહોંચી ગયા. હવે આગળ શું? ઈસરોનું ભવિષ્ય કેવું દેખાય છે? ભવિષ્ય તો એનાથી પણ વધુ રોમાંચક છે. ગગનયાન મિશન સાથે ભારત પોતાના અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવાની તૈયારી કરી રહ્યું છે. માનવ સહિત મિશન? હા, નાસા સાથે મળીને નિસાર ઉપગ્રહ બનાવી રહ્યું છે. જાપાન સાથે મળીને ચંદ્રના રહસ્યો વધુ ઉકેલવાની યોજના છે અને શુક્ર ગ્રહ પર પણ આપણું નિશાન છે. આ બધું સાંભળીને એવું લાગે છે કે ઈસરો હવે માત્ર એક સરકારી સંશોધન સંસ્થા નથી રહી. આપણા સોર્સ મટીરિયલમાં NSIL અને 100 તકરા FDI જેવી વાતોનો પણ ઉલ્લેખ છે. આ શું છે? આ ભારતના અવકાશ ક્ષેત્રમાં આવી રહેલી સૌથી મોટી ક્રાંતિનો સંકેત છે. કેવી રીતે? સરકાર હવે ઈસરોને મોટા સંશોધન મિશનો પર ફોકસ કરવા કહી રહી છે. જ્યારે ઉપગ્રહ બનાવવા, રોકેટ લોન્ચ કરવા જેવા નિયમિત કામો એ ખાનગી કંપનીઓને સોંપવામાં આવી રહ્યા છે. જોઈશું, જે કદાચ કોઈ ખાનગી ભારતીય કંપની ઓપરેટ કરતી હશે. ચોક્કસ. ભારત હવે માત્ર સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ કરનાર દેશ નથી, પણ સ્પેસ સર્વિસનો એક મોટો વૈશ્વિક સપ્લાયર બનવા તરફ આગળ વધી રહ્યું છે. અને 2035 સુધીમાં ભારતના પોતાના સ્પેસ સ્ટેશનનું લક્ષ્ય. એ જ દિશામાં એક બહુ મોટું પગલું છે. તો આયનકોસ્પારની એક નાની સમિતિથી શરૂ કરીને પોતાના સ્પેસ સ્ટેશનના મહત્વાકાંક્ષી સ્વપ્ન સુધી ભારતની અવકાશ યાત્રા ખરેખર અકલ્પનીય રહી છે. સાચી વાત છે. તે સાબિત કરે છે કે જો દ્રષ્ટિ અને દ્રઢતા હોય તો આકાશની કોઈ સીમા નથી. આ કાર્યક્રમ હવે માત્ર વિજ્ઞાન નથી, પણ દેશના વિકાસનું સૌથી શક્તિશાળી એન્જિન બની ગયો છે. અને આ ચર્ચાના અંતે એક વિચાર સાથે છોડીને જઈએ. જેમ જેમ ભારત ગગનયાન દ્વારા મનુષ્યોને અવકાશમાં મોકલવાની તૈયારી કરી રહ્યું છે,
અને 2035 સુધીમાં પોતાનું અવકાશ સ્ટેશન બનાવવાનું લક્ષ્ય રાખે છે ત્યારે એક પ્રશ્ન ઊભો થાય છે. ખાનગી ક્ષેત્રની આટલી બધી ભાગીદારી સાથે શું ભવિષ્યમાં ભારતનું અવકાશ સ્ટેશન માત્ર વૈજ્ઞાનિક પ્રયોગોનું કેન્દ્ર રહેશે? કે પછી તે સ્પેસ ટુરિઝમ અને આંતરગ્રહીય મિશનો માટે એક કોમર્શિયલ લોન્ચપેડ બનશે? બરાબર. આવનારા દાયકામાં ભારતની અવકાશ યાત્રા કયો નવો વળાંક લેશે તે વિચારવા જેવું છે. જોવા બદલ આભાર.